अस्सलाम वालेकुम दोस्तों, स्वागत છે તમારા બધાનું આજના આપણે એક નવા બ્લોગનું। તો ભાઈ આજે આપણે જઈ રહ્યા હો પાછા સિદ્ધપુર, અને સિદ્ધપુર જવાનું કારણ એ જ છે કે આપણે પેલી ચમકુડી છે વચ્ચે ટાયર બદલાયા હતા એ પાછી બીમાર થઈ છે, એટલે બહુ ટાઈમ સુધી ચમકુડી હાથમાં આવી છે। તો ચમકુડી લઈને સિદ્ધપુર જાઓ અને જોઈ લો ભાઈ ચમકુડીના ઓનર વિક્રમભાઈ, ચમકુડી શું થયું? એન્જિન લાઈટ આવે અને ઓઇલ પણ ચેક કરવાનું। ભાઈ આ ભાઈ ને બહાર ગયો તો 15 દાડોથી આવ્યો અને ચમકોડીને કોઈ જાતની કોઈ સેવા કરતો નહીં। એમનો શિયાળો હું તમને બતાડું, તમે જો આ શિયાળો ગજબ ની ઇજ્જતી હર વખત આ શિયાળો હાથમાં રહે જ છે, કદી શું કહેવાય સાફ કરતો નહીં। હવે આ જો મત રૂમાલ આવજે ગાડી સાફ કરી જો આ બધા એકદમ ઓકે કપડું પડ્યું છે તારું। અને બીજી એક વસ્તુ કહું કે તમે લોકો કહેતા હતા કે ભાઈ ઇકરાબેન તમે બે રિહાઈ જાઓ, બોલતા નહીં કે ને તાર ગાડી તો આધી વિડીયોમાં આવતો નહીં, તો આ ભાઈ જોઈ લો સાચી વાત મને ગ્રુપ બી જોઈન કરી ગ્રુપમાં ભાગ પાડી દીધા ભાઈ। હું તો ને બે સાઈડ છું, એટલે આ ગ્રુપ બી હાલાકે કોઈ થયું નહીં, પણ આ ખાલી એમને બધી અફવાઓ હોય, પણ તમે બધા એમ ના કહેતા કે ભાઈ આ ચૂકલું કોઈ થયું, પણ તમે બધા કહેતા હતા કે ભાઈ ઇકરામને તમે વિડીયો લેતા નહીં, અમને તેમને તો આવી ગયો ભાઈ ચમકુડી છે ને એકચ્યુઅલી હાથમાં આવતી નથી, વચ્ચે કોઈ બીજા ભાઈ પણ નથી ને ભાઈ થોડો બહાર જતો હોય ને થોડો વેપારી માણસ છે, ઊંચા મોટા હાથી બેવાનું છે, એટલે તમે સમજી શકો बड़े લોકો કે સાથ ઉઠના બેઠના है હમણાં આગેવાન લોકો હાથી બે અમારાથી ખૂબ દાડો જ હાથમાં આવે, એટલે આ વિડીયો બનાવી આવે શું આવું કે ભાઈ વિડીયો તમે વાપરી લો। આ બધું એમને મૂકી દેવાનું, કોઈ પણ જાતનું કોઈ એડિટ કરવામાં આવે નહીં, કારણ કે ભલે પીછેથી થતી પણ તમે જોઈ લો ભાઈ માણસ મોટો થઈ ગયો। આ તમે જુઓ મારું ખાવાનું અને આવું બધું, અને ચમકુડીની કોઈ જાતની કોઈ સેવા કરતો નહીં। આજ તમને દવાખાને લઈ ગયું અને તમે જુઓ કે ડૉક્ટર શું કરી રહ્યો। બાકી આપણી ચમકુડી તો આપણા ભાણ જ છે, ઇકરામાંથી કોઈ મગજમારી આપણે થઈ નહીં। હા ગ્રુપ A ગ્રુપ B બધું રેડી જાય, બાકી બધું રેડી જ છે, એટલે ભાઈ આપણે મળીએ આગળ દવાખાને જઈને શું કામકાજ થાય ચમકુડીનું। અને આ ઇકરામભાઈ આથી ઠંડાની પાર્ટી લેવાની છે, વાત થઈ ગઈ છે। ઓહો બેટી સર્વિસ કરાવવા મારી ગાડી જવાનું, ગાડીનું ડીઝલ એ મારું અને પાર્ટી મારી એમ। હા એટલે ભાઈ યાર હવે 4 માણસો લઈ જાવ, અમે 2 મોલસાબો આગળ બેહા રહી, હવે મોલસાબોની રિસ્પેક્ટ કરીએ ભાઈ। અને બીજું કે ઇકરામભાઈ પાછા બિહાર દે ચમકુડી હાચવતા આવી ના કે બીજું કીધું તમે પાછા બેહો, તમારું કોમ નહીં આગળ ભાઈ। હવે આગળ જઈએ, શું કોમ કરાવીએ, શું નાસ્તો કરીએ બધું તમને બતાવીએ, તો વિડીયો બનેલા રહેજો। આપણે ડૉક્ટરના એકણ આવી ગયા હતા ને, જમકુડી ટેસ્ટિંગ કરવા જઈએ, ડૉક્ટરે ગાડીનો ઓટો મારવા ગયો હતો, એટલે આપણી ગમે જમકુડી આવે તમે જુઓ। હા આ જમકુડીની વાડજીનું ભાઈ, જમકુડી હાચવી તો હે ને નવો વાડજીનું ભાઈ, એ આ જમકુડી આવી જોઈ લો ભાઈ, ડૉક્ટર લઈને ઓટો મારવા ગયો હતો। હા હવે ઘેર જવાનું હે ભાઈ। તમે એમ કહેતા હતા કે ઇકરામાંથી હું રિહાઈ જો, ઇકરામાની ગાડીથી મારો બધો સામાન નીકળ્યો જુઓ, આ તમે જુઓ આ વિડીયો ઉતારવાનું કેટલા દાવથી લઈને ગયો હતો। તું લઈ લેવાનું કરી દે ના હાલ હું હવે ઘેર જજે લેવો। અને ભાઈ આ જમકુડીમાંથી એક પરફ્યુમ મળ્યું છે, હાલાકી એનું નહીં, એક ભાઈ બીજો બિચારો લઈને ગયો તો ને એનું આ તો હું રાખે મોંઘાવાળું પરફ્યુમ મળ્યું ભાઈ, એનો ઠેકો ના કરે, કોઈ જાતનો કોઈ રાખતો નહીં યાર। અને ભાઈ ને આપણે આ અડધો કલાકનું કોમ કરાવે, પણ આ તો એમ કહે કે 4 કલાક લાગશે જમકુડી, એટલે ખરેખર ત્રાસ સૌ અને કોઈ કોમ કરાવતો નહીં। 4 કલાક આ ગાડી પડી રહ્યા, એટલે 30-41 ભાઈ છેલ્લા કલાક પડી રાખવાની ગાડી। ભાઈ જો વિઝા કાર્ડ આવી ગયું આ ગાડીનું કરો કે શું કરવાનું, કેટલી વાર ઊભું રહેવાની હવે? પ્રીમિયમ વિઝા કાર્ડ હા કેટલા કલાક ઊભું રહેવાની હવે? 5 કલાક ઊભી રાખવાની। અમારે બધું હવે ભાડામાં ઘેર જવું પડશે। અમે આ હતા ઓઇલ પાણી ચેન્જ કરવા, પણ હું તો ગાડી ટેસ્ટિંગ કરાવી, હું તો કેટલો બધો ખર્ચો કેટલો બધો ડખો નીકળ્યો, હવે જોઈએ શું કરાય શું નહીં કરતા। ભાઈ આટલી બધી ગાડી બીમાર પડી, તમે જોઈ લો। આ ગાડી આપણે ગોમની હો ભાઈ, જે કોઈ ઓળખતા હોય જોઈ લો, 6755। તો ભાઈ અમે બધા હવે નીકળી જાઓ, કારણ કે જમકુડી આપણે મળશે 4 વાગે, 4 વાગે આવશો પાછા। આવવાના કારણે આ બધું અમારું શું કહેવાય પાવર રિક્ષામાં જવાનું છે। આ રેમ્પ બનાવો, ઓના પર ગાડીઓ ચડશી અને ફોટો શૂટ કરાય ને નેટ ઉતરી જાય ભાઈ। આ કોઈ સર્વિસ સ્ટેશન બને, હા આગળ ગાળા બની, ઓ ભાઈ ગાડી યાર ભાઈ આ શું યાર, કાલે ભાઈ આર્કિટેક્ટ પણ બેઠો હતો ને, એટલે આર્કિટેક્ટનું બધું એમ શીખી ગયો, ફોન બેઠો એટલે હવે બધું ને આર્કિટેક્ટ હું જાય, કારણ કે બેનસામાં કોઈ ફીચર લાગતું નહીં। તો ભાઈ અમે બધા જઈએ ઘેર, 5 વાગે આવશો ભાઈ, આપણે શું કહેવાય જમકુડી લેવા, 5 વાગે આપણે તમને મળીએ। જો આટલા રસ્તામાં જો ઇકરામભાઈ નાસ્તો બાસ્તો કરાવતા હોય તો ભાઈ તમે નાસ્તો કરાવી તો આપણે શું બતાડીએ, બાકી મળીએ આગળ। ઇકરામભાઈ તરફથી પોણીપુરીનો નાસ્તો
સની ખુશી મુએ ખબર નહીં ગાડી વગર કરાય એની ખુશી છે કે કોઈ કોઈ વિવાદ થઈ જાય રવા દે ને ભાઈ નહીં જાવ હાલ કોઈ કઈ કોઈ વાત થઈ જાય રવા દો આ પાણીપુરી ખાઈ લઈએ ભાઈ આપણે મસ્ત પછી વાત કરીએ આગળ 30-41 નો માલિક 98-50 નો માલિક 5000 નો માલિક સિટી 100 નો માલિક બધા રિક્ષા પકડવા ઉભા હો મેં હાલ બી સિદ્ધપુર ચોકડી છાપી આ ક્રોસ રોડ આ જમકુડી છે ને સહી ટાઈમ પર વગર ના કરાવો એટલે આ ડખાતો હોય બધા તમે જોઈ લો રિક્ષા ઓછી રહે રિક્ષા મળે એટલે બધી નેકડી છાપી છાપી રિક્ષા પકડાવ ઉભા હોય કે રિક્ષા મળતી નહીં બોલો આ બાટલો નહીં ઉભા ચા દાડા ભાઈ ફાઇનલી રિક્ષા મળી રિક્ષા મળી ગયો ભાઈ ફાઇનલી આપણે આવી ગયો શું કહેવાય જમકુડી લેવા જોઈએ જમકુડી થઈ ગઈ તૈયાર કમ્પ્લીટ કરીને છીએ ભાઈને 30-41 શું કરે અલાઇનમેન્ટ કરાવે એકદમ ભાઈ આટલે શું ભણવાનું હતું હમણાં એવું કહેતો તો ભાઈ આપણે આવ્યો 4 વાગ્યાનો ટાઈમ આવ્યો હતો આ તો 5 વાગી ગયા એવા આવ્યો હવે કેટલું કોમ બાકી છે શું એ જોઈએ પછી તમને કહીએ આગળ તો ભાઈ ફાઇનલી હવે જમકોડીનું કોમ પતી ગયું આપણે 4 કલાક જેટલી આ હતા સિદ્ધપુર 6 વાગે જેવા તો 2 કલાક બીજા લીધા અને બિલ તો બહુ મોટું બન્યું કહેવા જેવું નહીં બિલ અને હવે આપણે ઘેર નીકળ્યા અંધારું થઈ ગયું તમે જોઈ લો ખાલી તો હવે આપણે મળીએ આપણા નવા બ્લોગમાં તો જે ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી નાખે બેલ આઇકન દબાવી નાખે બાકી આપણે મળીએ આપણા નવા બ્લોગમાં